જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તો બધા મિત્રોને શુભ સવાર. આજે આપણે શું કામ કરવાના છે ને ચલો મિત્રો તમને બતાવું. તો મારા બ્લોગમાં બના રહીજો. હા, અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા મિત્રો. તો ચલો બતાવું. હા, ચલો આપણે બહાર જઈએ અને તમને બતાવું. ચલો આપણે જઈએ બહાર. ભાઈ, બહારનું વાતાવરણ કેવું છે? તો અહીંયા આપણે બહાર છે ને મસ્ત મજાના પક્ષી છે, સરસ મજાના જો ઉડી ગયા. અને અહીંયા આપણે છે ને ખાડો ગાયરો છે. જો આ કાલે ગાળતા હતા, તો કાલે મંગળવાર હતો, તો આજુબાજુવાળા કે આજે ધરતી માતાને ન ખોદાય, એટલે આપણે કાલે મૂકી દીધું. પણ આજે બુધવાર છે એટલે આપણે ખાડાને, અને આ પિંજરું છે મિત્રો. હા, સરસ મજાનું. આજે બુધવાર છે ને એટલે આપણે ખાડો ગારવાનું ચાલુ કરશું મિત્રો. જો આ ચકલાનો ચણ છે, એમનું ઘર વતન છે મિત્રો, સરસ મજાનું. જો ચકલાભાઈ અંદર છે, ચીચી કરે અને ચણ ખાય ને ચરક પાછા ફરિયામાં કરે. આ કબૂતર છે જો મસ્ત મજાનું, સરસ મજાનું કબૂતર છે. અને આપણે એક છે ને આંબો વાવવાનો છે, તો આંબા વિશે મસ્ત મજાનું આપણે સરસ એક ધોળ એ કહેવાય ને આપણે ગીત ગઈએ, એટલે ગીત કહું છું હું તો, પણ ધોળ કહેવાય એમ કહે છે, એટલે એ આપણે મસ્ત મજાનું એક ગાવશે. તો ચાલો મિત્રો, સરસ મજાનું આપણે ગાઈએ. ઉડે રે પક્ષીડા, બિસરે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઈરે આંબાને મૂળ જોય જો, મૂળે મુરલીધર હોય રે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઉડે રે પક્ષીડા, બેસરે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. હીરે આંબાને થડ જોય જો, થડે ઠાકોરજી હોય રે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઉડે રે પક્ષીડા, બેસરે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઈરે આંબાને ડાળ જોય જો, ડાળે ડાકોરજી હોય રે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઉડે રે પક્ષીડા, બેસરે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઈરે આંબાને પાંદ જોય જો, પાંદે પરમેશ્વર હોય રે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઉડે રે પક્ષીડા, બેસરે પક્ષીડા, આંબો રોપ્યો છે રમા, નામનો રેલો. ઈરે આંબાને પાંદ જોય જો, પાંદે પરમેશ્વર
હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને મોર જો હોય જો મોરે મુરલીધર હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને ફળ જો હોય જો ફળે પરશુરામ હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે ફળમાં રસ જો હોય જો રસે રણછોડજી હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે જફળમાં ગોઠલું જો હોય જો ગોઠલે ગોરધનજી હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને મૂળ જો હોય જો મૂળે મુરલીધર હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને થડ જો હોય જો થડે ઠાકોરજી હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને ડાળું જો હોય રે આંબાને ડાળું જો હોય જો ડાળે ડાકોરજી હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડ રે પક્ષીડા બેસ રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઈ રે આંબાને મોર જો હોય જો ઈ રે આંબાને મોર જો હોય જો મોરે મુરલીધર હોય રે પક્ષી
ડાયા રૂપિયો છે રામ નામનો રેલો. ઉડે રે પક્ષીડા બેસરે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. રે આંબામાં ફળ જ હોય જો ફળે ફરે સુરામ હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. ઉડે રે પક્ષીડા બેસરે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. રે ફળમાં રસ જ હોય જો રસે રણછોડજી હોય રે પક્ષીડા આંબો રોપ્યો છે રામ નામનો રેલો. 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 જો આ સરસ મજાનો આપણે રોડ નીકળો એ દેખાય છે તેથી પછી આપણે ભરતી કરી છે, પછી આપણે ઓટો બનાવ્યો ને અત્યારે આપણે છે ને મસ્ત મજાની આપણે ભૂખ લાગી છે સરસ. તો ચલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. જો આપણે અંદર જાય છે રૂમની અંદર, આટલો બધો નાસ્તો મગાવી લીધો છે મિત્રો. તમે પણ આવજો નાસ્તો ખાવા. તો આટલો બધો નાસ્તો છે જો સરસ મજાનો. આપણે તો છે ને જો સરસ મજાની સેવ મગાવીને, દાળ મગાવીને, બિસ્કિટ મગાવ્યા ને ગાંઠિયા મગાવીને. જો કેવી ભૂખ લાગી ભાઈ, ઉંદર બોલે પેટમાં, કારણ કે કામ કરીએ એટલે ભૂખ લાગે ભાઈ. એટલે આટલો બધો નાસ્તો સરસ મજાનો મગાવ્યો. અને જો એ નહીં પણ આપણે છે ને દાળ બહુ ભાવે એટલે અત્યારે જોજો સરસ મજાની દાળ આગળ કડકડ હળકું બોલી જાય. જોજો સરસ મજાની જો આપણે તોડી લીધું ને આગળ છે ને ગણતની ગારી જેવડું આપણું મોટું ખુલશે. જો ગણતની ગારી જેવડું નીકળ્યું. જો ગણતની ગારી જેવડું મોટું ખુલ્લું ભાઈ. તો ચાલો મિત્રો તમે પણ દાળ ખાવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.